જય દ્વારકાધીશ. મારું નામ છે પાલ ચાવડા. તમે જોશો પાલ ચાવડા યુટ્યુબ ચેનલ. આપણે કહે છે સવારના 7. આપણે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં ચા અને ભાખરી. તો નાસ્તો કરી લે, પેલા નાસ્તો કરી પછી મળીએ. તો કરી લીધો હે. અરે આપણી સાયકલ ન જાય છીએ સ્કૂલે. તો મંદિર આપણે અટાણ નહીં જાય કેમ કે મોડું થઈ ગયું હે. અટાણે સમય લોગ ઉતારું ને ત્યારે બેલ તો પડી ગયો છે. હજી 15 મિનિટ તો જાતા લાગશે. એટલે પહેલાં અહીંયા વહી જાય અને બહુ પછી દર્શન કરતા આવશું, માળા કરતા આવશું. તો પહેલાં જાય સ્કૂલે. તો આપણા સ્કૂલે પ્રેક્ટિકલ કરતા હતા. પ્રિઝમનો એક પ્રેક્ટિકલ હતો. મેં કોઈ વિડીયો ઉતાર લઉં, ત્યાં વિડીયો ઉતાર્યો છે. આ પ્રેક્ટિકલ પૂરું થાય પછી જવું ઘરે. છૂટીને ઘરે આવી ગયા છીએ. હવે હાથ ધોઈ લે ને પછી જમવા બેસી જાય. તો હાથ ધોઈ લો પહેલાં. હાથ ધોઈને જમવા બેઠા છીએ. જમવામાં છે રોટલી, ગુવાર બટાટાનું શાક, દૂધ પાક, આ છે સલાડ, પછી આ છે સંભારો, આમાં બીજું શાક છે. તો આ ખાઈને પછી મળીએ. તૈયાર થઈ ગયા છીએ. હવે ટ્યુશનમાં જઈએ. તો નથી હવા બેગ જેવું થયું હોય તો ડાયરેક્ટ ટ્યુશનમાં જઈએ. હવે ટ્યુશનમાંથી છૂટીને પછી મળીએ. માંથી છૂટી ગયા છીએ અને જાય છે બીજા ટ્યુશનમાં. તો પહેલાં બીજા ટ્યુશનમાં જાય. બીજા ટ્યુશનમાં ફિઝિક્સનું ટ્યુશન છે, એમાં પૂરું થઈ ગયું અને પછી આપણે જવાનું લાઇબ્રેરી. 4 જેવું થયું છે. તો ટ્યુશન પતાવીને પછી મળીએ. ટ્યુશનમાંથી છૂટી ગયા છીએ અને આવ્યા છીએ મંદિર. આપણે સવારે નહોતું આવવાનું ને મંદિરે, એટલે હવે આવ્યા છીએ. કારણ કે 5:00ની આસપાસ થયું હોય છે, એક્ઝેક્ટ ટાઈમ નથી ખબર. તો મંદિરે દર્શન કરી માળા કરી લઈએ પહેલાં અને તમને દર્શન કરાવીએ. આ જોવો આખો વ્યૂ. તમને હું હરખો છે ને ટાઈમ લેફ્ટ ને હરખો ઉતારી પછી તમને બતાવી. તો પહેલાં જાય દર્શન કરવા. દર્શન થઈ ગયા છે અને હવે જાય છીએ આપણે લાઇબ્રેરી. તો જાય ડાયરેક્ટ લાઇબ્રેરી આવ્યા હતા. લાઇબ્રેરી વાંચી લીધું છે. આપણે ટ્યુશનમાં જઈએ છીએ. 6:45 જેવું થયું છે. તો ડાયરેક્ટ મળીએ ટ્યુશનમાં. થઈ ગયા છીએ. ટ્યુશન પૂરું થાય પછી મળીએ. એમાંથી છૂટીને આપણે ઘરે આવતા રહ્યા છીએ અને હવે ત્યાં 8 વાગ્યા છે. આપણે ઘરે આવતા રહ્યા છીએ. હવે હાથ મોઢું થઈને જમવા ટાણે મળીએ. હાથ મોઢું ધોઈ લીધા હે. જમવા બેઠા છે. જમવામાં ચા ભાખરી છે. તો પહેલાં જમી લઈને ભેગું આ સોની પલમાં આવે છે એક ચેનલ, એક કાર્યક્રમ સુપરસ્ટાર સિંગર. તો એ જોઈ લે ખાઈએ આપણે. તો ખાઈને પછી મળીએ. પહેલાં ખાઈ લઉં. કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કાયમ સવારે 8 વાગે આપણે બ્લોગ મૂકી દઈએ છીએ. લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા દોસ્તારોને આ ચેનલ વિશે જણાવજો. તમારું કોઈ સજેશન કે કોમેન્ટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય સ્વામી, જય દ્વારકાધીશ, ગુડ બાય.